હવે ભાજપ માટે મુશ્કેલી એ છે કે ભાજપની પાસે આમ તો ઘણા પાટીદાર નેતાઓ છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની સામે પડકાર ફેંકી શકે એવા યુવાન નેતાઓની ભાજપને જરૂર છે. છેલ્લા 4 દિવસમાં ગુજરાતમાં 2 યુવાન પાટીદારોની તસવીરોએ રાજકારણની અંદર એક મોટી ચર્ચા જગાવી છે, એક મોટી ચર્ચા ઊભી થઈ ગઈ છે. કારણ કે આ બંને પાટીદાર યુવાનો છે એ પાવરફુલ છે અને એવું લાગી રહ્યું છે કે હવે ભાજપનું જે રાજકારણ છે એ પાટીદાર કેન્દ્રિત હોઈ શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. છેલ્લા 3-4 દિવસની અંદર 2 તસવીરો સામે આવી જે મોટો ચર્ચાનો વિષય બની ગઈ છે. પહેલી તસવીર એ હતી કે સરદાર ધામનો એક કાર્યક્રમ હતો રવિવારે, અને એની અંદર વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પહોંચ્યા અને એમની હાજરીને કારણે સરદાર ધામના ટ્રસ્ટી ગગજી સુતરિયાએ જે ઉમળકો દર્શાવ્યો અને ગોપાલ ઇટાલિયાને પાટીદાર સમાજના અગ્રણી ઉદ્યોગકારોએ જે રીતે ભેટ્યા અને ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી પર પાટીદાર સમાજના યુવાનોએ જે રીતે ચીચિયારીઓ વગાડી, ચીચિયારીઓ કરી, એને કારણે ગોપાલ ઇટાલિયાનું જે કદ છે એ વધી ગયું હોય એવી એક તસવીર સામે આવી. બીજી તસવીર એ સામે આવી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં 25 અને 26 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા અને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટ પહોંચ્યા ત્યારે એમને આવકારવા માટે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ પહોંચ્યા હતા. હાર્દિક પટેલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે બોડી લેંગ્વેજ એ તસવીરમાંથી દેખાય છે, એમાં હાર્દિકના ચહેરા ઉપર જબરજસ્ત સ્મિત દેખાઈ રહ્યું છે. એટલે આ જે 2 તસવીરો સામે આવી એને કારણે એક એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ઇટાલિયાની પાટીદાર સમાજની અંદર જે લોકપ્રિયતા વધી રહી છે એને ખાળવા માટે, એનો સામનો કરવા માટે ભારતીય જનતા પાર્ટી હાર્દિક પટેલને આગામી દિવસોની અંદર આગળ કરી શકે છે. એટલે ફરી એક વખત એવું બને કે ભાજપનું જે રાજકારણ છે એ પાટીદાર કેન્દ્રિત બની શકે છે. હવે આની અંદર એક ડેવલપમેન્ટ એવું માનવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં જે ભાજપના પ્રદેશ પ્રમુખનું નામ ટલ્લે ચડતું હતું, ગુજરાતની અંદર મંત્રીમંડળનું વિસ્તરણ પણ ટલ્લે ચડતું હતું, એની અંદર પણ કંઈક મોટા ફેરફારો થઈ રહ્યા હોય અથવા થઈ શકે એવી શક્યતા છે. કારણ કે ગોપાલ ઇટાલિયાના ફેક્ટરે ઘણા બધા ફેરફારો લાવી દીધા હોય એવું જાણકારોનું કહેવું છે. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના છે અને આગામી સમયની અંદર હવે જ્યારે પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર થશે અને મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે એની અંદર કોના નામો સમાવેશ થશે એની ઉપરથી ખબર પડશે કે કેટલી અસર ગોપાલ ઇટાલિયાની આ નિમણૂક ઉપર પડી છે. હવે ભાજપ માટે મુશ્કેલી એ છે કે ભાજપની પાસે આમ તો ઘણા પાટીદાર નેતાઓ છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની સામે પડકાર ફેંકી શકે એવા યુવાન નેતાઓની ભાજપને જરૂર છે. અને એવો જો કોઈ યુવાન નેતા હોય તો એ હાર્દિક પટેલ છે. કારણ કે હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા એ બંને 2015માં જ્યારે પાટીદાર અનામત આંદોલન શરૂ થયું ત્યારે પાટીદાર આંદોલનના 2 મુખ્ય ચહેરા હતા, ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ. બીજું ભાજપ માટે એ મુશ્કેલી છે કે કોંગ્રેસના ઓબીસી કાર્ડનો પણ ભાજપે સામનો કરવાનો છે. લોકસભાની અંદર કોંગ્રેસે ઓબીસી, એસટી અને એસટીનો મુદ્દો ઉઠાવ્યો, જેને કારણે ભાજપને રાજકીય નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે ઓબીસીનું સંતુલન પણ
જાળવવું ભાજપ માટે જરૂરી બનશે. એટલે ભાજપ માટે એ પણ એક વાતનું ટેન્શન છે કે એક તરફ પાટીદારોને પણ સાચવવાના છે અને એક તરફ ઓબીસીઓને પણ સાચવવાના છે. ભાજપ માટે ગોપાલ ઇટાલિયા ટેન્શન એટલા માટે છે કે જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી થઈ ત્યારે જે પાટીદાર સમાજના લોકો ભાજપના સમર્થક છે, આમ તો મોટે ભાગના પાટીદાર સમાજના લોકો ભાજપના સમર્થક છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની આ વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાને મોટા મોટા માલેતુજારો ઉદ્યોગકારોએ ગોપાલ ઇટાલિયાને મદદ કરી છે. એટલે એ વાત ભાજપને માટે બહુ ટેન્શન ઊભી કરનારી છે. બીજું કે જ્યારે સુરત મહાનગરપાલિકાની આગલી ચૂંટણી થયેલી 2020માં ત્યારે પાટીદાર અનામત આંદોલનની અસર પડેલી અને સુરતની અંદર આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળેલી. એ વખતે તો ગોપાલ ઇટાલિયાનો એટલો બધો પ્રભાવ નહીં હતો, એટલે ધારાસભ્ય બી નહોતા, અને પણ એમ છતાં પાટીદાર અનામત આંદોલનની અસર પડેલી અને 27 બેઠકો આમ આદમી પાર્ટીને મળેલી. એ પછી ઘણા બધા ભાજપમાં ચાલ્યા ગયા, એ વાત જુદી છે, પરંતુ ગોપાલ ઇટાલિયા હવે ધારાસભ્ય બન્યા છે અને એમનો જે પ્રભાવ છે એ હવે આખા ગુજરાતની અંદર દેખાઈ રહ્યો છે, અને એમાં પણ ખાસ કરીને સુરતની અંદર. કારણ કે સુરતમાં આવે છે ત્યારે ગોપાલ ઇટાલિયાની પાછળ મેદની ઊભી થાય છે, એક શક્તિ પ્રદર્શન દેખાઈ રહ્યું છે. તો આગામી દિવસોની અંદર, એટલે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લગભગ માર્ચ 2026માં સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી શકે છે, ત્યારે ગોપાલ ઇટાલિયા અને હાર્દિક પટેલ સામસામે ટકરાઈ શકે છે. પરંતુ જોવાનું એ છે કે હાર્દિકનું વજન મજબૂત રહે છે કે ગોપાલ ઇટાલિયાનું. કારણ કે ભાજપે ઘણા સમયથી હાર્દિક પટેલને જે મહત્ત્વ હતું એ કદાચ નથી આપ્યું, એટલે હાર્દિક પટેલ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. પરંતુ હવે ભાજપને કદાચ એવું લાગે કે ગોપાલની સામે ઉતારવો હોય તો હાર્દિક જ ચાલે, તો હાર્દિકને ફરીથી મેદાનમાં ઉતારી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.